આપડા ઘરે સોલાર નખાવાના તો એટલે બધી પેનલ ઉપર ચડાવવા માંડ્યા, સોલાર ની પ્લેટ પડી જાય રહી ગઈ, પછી તો ઉપર આવીને ફ્રેમ તૈયાર કરવા માંડ્યા ને ફ્રેમ તૈયાર થઈ. આપડા નીલેશભાઈ ને રાજુભાઈ બે સોલાર ની પ્લેટો ચડાવતા હતા, પછી તો ફાઇનલી સોલાર ફિટિંગ થઈ ગયું. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે જાગી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, મોડી દુકાને બેહવા બોલાવો એટલે ધ્યાન રાખવા આવતા. ઘરે આવીને જોયું તો સોલાર ની પ્લેટો આવી ગઈ હતી, કારણ કે આપડા ઘરે સોલાર નખાવાનું હોય, બધા પાઇપ ધાબે ચડાવવાના હતા. પછી તો આપડા નીલેશભાઈ બધા પાઇપ ધાબે ચડાવવા બધું કામ પૂરું કરીને ઉપર આવીને જોયું તો બધું પાઇપ નું કટિંગ ચાલુ થઈ ગયું. એક સાઈડ પાઇપ કપાઈને આપડા રાજુભાઈ બીજી સાઈડ ફ્રેમ બનાવવાનું શરૂ કરી દીધું. તમારે આવું કોઈ પણ જાતનું સોલાર નું કામ કરાવવું કે લોખંડના દરવાજા બનાવડાવવા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ કરો. બપોરના 2 વાગી ગયા, હજી કામ ચાલુ થતું, કારણ કે આજ ફ્રેમ તૈયાર કરવાની છે ને સોલારે લગાડી દેવાનું. આપણને તડકો લાગી ગયો, હાર્દિકભાઈ ઘરે આવતા રહ્યા, 20 ઉપર એસી ચાલુ કર્યું ને હું ને હાર્દિકભાઈ હુઈ ગયા. હાર્દિકભાઈ આવા તડકાની ગાડી કાઢી, મને કે હું તને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં. પછી તો બે ભાઈઓ નીકળી ગયા આઈસ્ક્રીમ ખાવા. કાળો ડોને મને કેવડી મોટી લાલચ આપી, હરેન લઈને ડાયરેક્ટ મને મંજાવા લાવ્યો. લે મારું શું કામ હશે આમાં? અને ઘરે જઈને એટલો મારવાનો ની વાત જવા દો, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે જીવું તો આપડા નીલેશભાઈ ને આપડા રાજુભાઈ બે થઈને સોલાર ની ફ્રેમ તૈયાર કરી નાખી. થોડુંક જ બાકી હતું, ઉપર ફ્રેમ તો બનાવી નાખી, હવે સોલાર ની પ્લેટો ચડાવવાની છે. પછી તો કઈ રીતના ચડાવી વાતચીત કરતા. તો મિત્રો આવી રીતના અમે 3 જણા થઈ ગયા ને એક પછી એક પ્લેટો ચડાવવા માંડ્યા. સોલાર ની પ્લેટ પડી જાત રહી ગઈ, હું પડી જાત, હું માંડ રહી ગયો. અમે બધા વારા ફરતી એક સોલાર ની પ્લેટો ચડાવીને એમ કરીને ધાબે 6 પ્લેટો ભેગી કરીને બધાય ઘડીક પોરો ખાધો. પછી તો આપડા નીલેશભાઈ ને આપડા રાજુભાઈ બે થઈને સોલાર ની પ્લેટો લગાડવા માંડ્યા. બધું કામ પૂરું થઈ ગયું ને ફાઇનલી આપડા ઘરે સોલાર ફિટિંગ થઈ ગયું. કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન તો લખી નાખો. સોલાર તો લગાડી દીધું, વાયરિંગ કરવાનું હતું એટલે વાયરિંગ કરવા શરૂ કરી દીધું. અંદર આવીને આપડા નીલેશભાઈ ઇન્વર્ટર મારી દીધું. બધું કામ પતી ગયું. પછી તો હાર્દિકભાઈ ઘર બાજુ બેવા આવતા રહ્યા. આપડા ધવલભાઈ કે આઈસ્ક્રીમ ખવડાવું. પછી તો હાજે માંડ મેળ પડ્યો ને આઈસ્ક્રીમ ખાઈ લીધો મફત નો.